જય શ્રી કૃષ્ણ, જય ચેહરમાં. હું છું ગીતાબેન એચ દેસાઈ. ચેહર કિચનમાં આપનું સ્વાગત કરું છું. આજે આપણે બનાવીશું બરફ ગોલો. જો તમે જોઈ શકો છો, આપણે બરફ ગોલો બનાવવા માટે અહીંયા કાજુ લીધા છે. આપણે કાજુને ચાકાથી ચિપ્સ કરી લીધી છે, આવી રીતે ઊભી ઊભી કતરણ કરી લીધી છે. અહીંયા બદામ લીધી છે, બદામ પણ એ જ રીતે આપણે કતરણ કરીને લીધી છે. અહીંયા સૂકી દ્રાક્ષ લીધી છે. અહીંયા સૂકું ટોપરું લીધું છે, એનું છીણ લીધું છે. આપણે આવી રીતે આપણે છીણનો ઉપયોગ કરવાનો છે. અહીંયા આપણે ચેરી લીધી છે. અહીંયા આપણે તૂટી ફૂટી લીધી છે. અહીંયા આપણે ગુલકંદ લીધું છે. અને આપણે અહીંયા કલર બનાવવાનો છે. કલર બનાવવા માટે આપણા ઘરે આ અવેલેબલ છે. તો ગુલાબનું સિરપ છે આપણી જોડે, અને ફાલસાનું સિરપ છે, અને ચોકલેટ સિરપ છે. હવે આપણે બરફ બનાવવાનું શરૂ કરીએ. જો તમે જોઈ શકો છો, આપણે બરફની અંદર જે કલર હોય છે એ સિરપ કલર બનાવવા માટે આપણે અહીંયા ચાસણીનો ઉપયોગ કરવાનો છે. અહીંયા આપણે ખાંડની ચાસણી કરવાની છે. અહીંયા 1 ગ્લાસ પાણી અને એક મોટું બાઉલ ભરીને ખાંડ લેવાની છે. આપણે અહીંયા ખાંડને થોડી પાણીની અંદર ઓગાળી દીધી છે. હવે થોડી ચાસણી થાય ત્યાં સુધી આપણે આને પાણીને અને ખાંડને મિક્સ કરી લઈએ. થોડું ચાસણી જેવું જાડો તાર જેવું થાય સહેજ, એટલે આપણે તરત આને બંધ કરી લેવાનું છે. જો તમે જોઈ શકો છો, આપણી ચાસણી અહીંયા રેડી થઈ ગઈ છે. આપણે એક ડીશની અંદર એક તાર થાય એવી રીતે સહેજ ટીપું લઈને જોઈ લઈએ. આપણે ઠંડુ થાય ત્યાં સુધી રહેવા દઈએ, અને ઠંડુ થઈ જાય એટલે આપણે જોઈ લઈએ તાર થાય છે. જો તમે જોઈ શકો છો, આપણે અહીંયા સરસ તાર બને છે. આવી રીતે ચાસણી થાય ત્યાં સુધી આપણે આને ગરમ થવા દેવાની છે. જોઈ લો તમે. જો તમે જોઈ શકો છો, આપણી ચાસણી અહીંયા રેડી થઈ ગઈ છે. હવે આપણે ગેસને બંધ કરી લેશું. જો એક તાર સરસ રીતે બની જાય છે. જો હવે આપણે બરફમાં નાખવા માટે સિરપ તૈયાર કરી લેશું. આપણે અહીંયા ચાસણી બનાવી છે, એ ચાસણીને આપણે ઠંડી પાડી લીધી છે. હવે આપણે આની અંદર 3 ચમચી જેટલું ચાસણી ઉમેરી લેશું. હવે આપણે અહીંયા ગુલાબનું શરબત લીધું છે. ગુલાબનું શરબત આપણે અહીંયા 2 થી 3 ચમચી જેટલું પહેલાં સિરપ ઉમેરીશું. જોઈ શકો છો તમે, આપણે 3 ચમચી જેટલું અહીંયા સિરપ ચાસણીની અંદર ઉમેરી લીધું છે. હવે આપણે આને મિક્સ કરી લઈશું. જોઈ શકો છો તમે, અહીંયા ગુલાબનું સિરપ આપણે અહીંયા રેડી થઈ ગયું છે. હવે એક આપણે ફાલસાનું સિરપ બનાવવાનું છે. આમાં પણ આપણે 2 થી 3 ચમચી જેટલું લઈ લઈએ આપણે ચાસણી. હવે આપણે ફાલસાનું સિરપ બનાવીશું. એમાં પણ આપણે 3 ચમચી જેટલું સિરપ ઉમેરી લઈશું. જોઈ શકો છો તમે, આપણે આને મિક્સ કરી લઈએ ચાસણી અને શરબતના કલરને. જોઈ શકો છો, આપણો કલર અહીંયા સરસ આવી ગયો છે, અને ચાસણી જોડે મિક્સ પણ સરસ થઈ ગયું છે. જો આપણે બરફ ગોલો બનાવવા માટે આપણે 3 કલર અહીંયા રેડી કરી દીધા છે. અહીંયા છે ઓરેન્જ કલર. એ ઓરેન્જ કલર મારા ઘરમાં અવેલેબલ હતો, એટલે મેં એની રેસીપી નથી બતાવી. સેમ આ જ પ્રોસેસથી ઓરેન્જ કલર પણ બને છે. આ છે ફાલસા અને આ છે ગુલાબ. આપણે 3 સિરપ અહીંયા તૈયાર કરી લીધા છે. જો તમે જોઈ શકો છો, આપણે આ આખા બરફને મોટું જે પાટ હોય છે એવું પાટ હતો, એને આપણે આવી રીતે મધુરની થેલી હોય છે એની અંદર થેલી ધોઈ અને આપણે એ પાટને ટુકડા કરીને આની અંદર ભાંગી લીધો છે. અને આવી રીતે અધકચરો ભંગાઈ જાય એટલે આપણે આની અંદર જો મિક્સર જારની અંદર આપણે હવે ફરીથી ક્રશ કરવાનો છે. તમે જોઈ શકો છો, આવી રીતે આપણે આટલો બરફ લઈ અને ક્રશ કરી લઈશું. જો તમે જોઈ શકો છો, આવી રીતે સ્ટીક રાખીને આપણે ગ્લાસની અંદર બરફને ભરી લેવાનો છે. આવી રીતે દબાઈને આપણે બરફને ગ્લાસની અંદર ભરી લેશું. જો જોઈ શકો છો, આપણો અહીંયા
બરફ ગોલો જુઓ તમે આવી રીતે ગ્લાસની અંદર બરફ ગોલો બનાવી દેવાનો. આપણે પહેલાં આને રાખી લઈએ છીએ, પછી આને આગળની પ્રોસેસ કરીએ છીએ આપણે. જુઓ તમે જોઈ શકો છો આપણા અહીંયા 2 બરફ ગોલા રેડી કરી લીધા છે. હવે આપણે આની ઉપર કલર નાખી દઈશું. આપણે પહેલાં ઓરેન્જ કલર નાખીશું. હવે આપણે ફાલસા કલર નાખીશું. હવે આપણે આની પર ગુલાબ કલર નાખી દઈશું. અહીં આપણા બરફ ગોલા રેડી છે. હવે આપણે એની પર ચોકલેટ સિરપ નાખી દઈશું. જોઈ શકો છો તમે આપણો ગોલો અહીંયા રેડી થઈ ગયો છે. જો આપણે અહીંયા ઓરેન્જ કલર પહેલાં નાખી દઈશું. અહીંયા આપણે ફાલસા કલર નાખી દઈશું. અહીં આપણે 2 કલરનો ઉપયોગ કર્યો છે, 3 કલરનો ઉપયોગ નથી કર્યો. અને આપણે હવે ચોકલેટ સિરપ નાખી દઈશું. હવે આપણે એની પર કિસમિસ નાખી દઈશું. હવે કાજુ, બદામ, ટોપરાની છીણ નાખી દઈશું. હવે આપણે એની પર ચેરી મૂકી દઈશું. ટૂટી ફૂટી. જો તમને બરફ ગોલો બનાવવાની રીત પસંદ આવી હોય તો મારી ચેનલ ચેહર કિચનને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.